એક સમાચારોમાં આગળ વાત કરીએ। રાજકોટમાં ભાજપનો પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ જોરદાર પ્રચારથી શરૂઆત કરી। કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને પણ તેઓ મળ્યા। પરસોત્તમ રૂપાલા વજુભાઈ વાળા સાથે તેઓએ મુલાકાત કરી। પરસોત્તમ રૂપાલાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો તો વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા છે। જો કે રાજકોટમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે। વજુભાઈએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે। કોંગ્રેસ તૂટે છે નહીં, કોંગ્રેસ તૂટેલી જ છે। લોકસભાના ઇલેક્શનની તૈયારીઓ થઈ ગઈ છે ને કોંગ્રેસની અંદર એક બાદ એક વિકેટો છે તે ખળી રહી છે। આપણી સાથે વાત કરવા જોડાયા છે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, તેઓની સાથે વાત કરશું। વજુ બાપા, કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે, શું કહો છો આપ? તેને લઈને શું કહેવું છે ખાસ? એમાં કોઈ સવાલ જ નથી। વ્યક્તિ આજ સમજે કે કાલ સમજે, સાચી વાત છે એ સમજવાનો છે। અને અત્યાર સુધી જે ભારતીય જનતા પક્ષ છેલ્લા 10 વર્ષથી આ શાસન ઉપર છે, એટલે કોઈ પણ જાતના પ્રલોભન ખોટા આપ્યા વગર એ સતત રીતે પ્રજાકીય કાર્ય કરી રહ્યા છે। અને જે લોકોને પ્રજાની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, કોઈ પણ જાતના સ્વાર્થ વગર, એવા લોકો આજ નહીં પણ હજી ભવિષ્યમાં પણ ભાજપમાં જોડાશે જ। ટૂંકમાં કહી શકાય કોંગ્રેસ તૂટે છે હજી કારણ કે જે મુખ્ય નેતાઓ મોટા મોટા અર્જુનભાઈએ પણ જે રીતના રાજીનામું આપ્યું, અમરીશ ડેર પણ આજ ભાજપમાં જોડાઈ રહ્યા છે, અર્જુનભાઈ પણ આજે ભાજપમાં જોડાઈ જશે। કોંગ્રેસ તૂટે છે એ હું નહીં કહું, પરંતુ કોંગ્રેસ તૂટેલી જ છે અને એ તૂટેલી વધુ ને વધુ તૂટવાની છે। અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું કે 1947ની સ્વતંત્રતા પછી કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ। એ મહાત્મા ગાંધીજીની વાત નહોતા માન્યા, એ પ્રજા આજે મહાત્મા ગાંધીજીની વાત કોંગ્રેસને મનાવી રહ્યા છે। જે રીતના અત્યારની વાત કરીએ, લોકસભાનું ઇલેક્શન હવે આવી રહ્યું છે, શું લાગે છે કોંગ્રેસમાં તો હવે કોઈ ઉમેદવાર ઉભા રહે એવી પરિસ્થિતિ નથી લાગતી, તેને કઈ રીતના જોવો છો? એને તો શું છે કે કોંગ્રેસ છે ઉમેદવાર તો ઊભા રાખશે જ। હંમેશા જે ઉમેદવાર ઊભો રહેતો હોય એની ડિપોઝિટ જાય ને, છતાંય એને એમ લાગતું હોય કે હું વિજય જ થવાનો છું એ કરીને, એટલા માટે થઈ અને ઉમેદવાર તો ઊભા રહેશે જ। ઉમેદવાર વગર ચૂંટણી લડાશે એવું હું માનતો નથી। જે ટક્કર આપે એવા એક પણ નથી રહ્યા, બધા જ મેન વ્યક્તિઓ છે તે ભાજપમાં આવી રહ્યા છે। અને મુદ્દો એક જ છે કે રામ મંદિરનો વિરોધ જે રીતના કેન્દ્રની કોંગ્રેસે કર્યો છે તેનું અસર જોવા મળે છે, શું લાગે? ચોક્કસ, જો આ દેશ છે એ હિન્દુત્વ બહુમતીવાળો દેશ છે અને ભારતીય સંસ્કૃતિમાં માનવાવાળો આ દેશ છે। જે લોકો ભારતીય સંસ્કૃતિની અવગણના કરે છે એને લોકો તિરસ્કૃત વર્ષોથી કરતા આવ્યા છે અને હજુ પણ એને તિરસ્કૃત કરશે જ। કોંગ્રેસ જીવતી રહેશે કે પછી શું લાગે છે તમને? કોઈ સવાલ નથી। આ ચૂંટણીની અંદર કોંગ્રેસને આખા હિન્દુસ્તાનમાંથી 30 સીટ પણ નહીં મળે એ નિર્વિવાદ વાત છે। હજી કોંગ્રેસ ગુજરાતમાંથી તૂટશે શું લાગે છે? હજી ગુજરાતમાં તો તૂટેલી જ છે। આજે 182માંથી 156 લોકો ભાજપના ચૂંટાઈને આવ્યા હતા અને બાકીના લોકો પણ ભાજપમાં આવેલા છે। હવે એનું શું છે, 10% કોંગ્રેસના લોકો અત્યારે કોંગ્રેસમાં નથી। વજુભાઈ વાળા જે રીતના કહી શકાય કે તેઓએ વાત કરી કોંગ્રેસ તૂટે છે, જોકે વિખારેલી જ છે તેવું તેમણે નિવેદન આપ્યું છે। ને જે રીતના વિધાનસભાની ચૂંટણીમાં જે રીતના જીત્યા હતા તે પણ હવે ભાજપમાં આવ્યા છે, પરંતુ આગામી સમયમાં કોંગ્રેસનું અસ્તિત્વ રહેશે કે નહીં તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।